હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ. પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલનીયતા ભાગ 1 ધોરણ 12 માં ગઈકાલે આપણે છેલ્લે પાઠમાં આપણે અહીં સુધી દાખલા ગણ્યા હતા. એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષ વિકલિત કઈ રીતે મળે એની આપણે વાત કરેલી. આ દાખલો લાસ્ટ ટાઈમ આપણે જોયેલો. દ્વિતીય વિકલનના દાખલા આપણે અત્યારે ગણી રહ્યા છીએ. JEE માટે વિકલ્પ અહીંયા તમને બનાવીને આપ્યા છે, તો એ રીતે આપણે ગણીશું. દાખલા નંબર 41 કે આગળ હું તમને લાસ્ટ 17મા ભાગમાં બતાવીને આપણે વિરામ લીધેલો. તો cos ઇન્વર્સ 1 - x² છેદમાં 1 + x² નું sin ઇન્વર્સ 2x છેદમાં 1 + x² ને સાપેક્ષ વિકલિત મેળવો. એટલે u બરાબર જ્યાં 0 x 1 છે આપેલું છે આપણે પક્ષમાં, u બરાબર cos ઇન્વર્સ 1 - x² છેદમાં 1 + x² અને v બરાબર sin ઇન્વર્સ 2x છેદમાં 1 + x². અહીં x બરાબર a tan થીટા લઈએ આપણે, તો 0 θ π/4, કારણ કે અહીંયા કન્ડિશન શરત આપણને આપેલી છે 0 x 1, tan 0 tan θ tan π/4. tan હંમેશા વધતું વિધેય છે, એટલે જે અસમતા વિધેય વચ્ચે હોય એ જ અસમતા ચલ વચ્ચે આવે, એટલે 0 θ π/4 થયા. ડાયરેક્ટ એમને લખેલા નથી મિત્રો, આ શરત આપી છે માટે આ લખ્યું છે. જો આ શરત ના આપી હોય તો આ દાખલો માં જવાબ તમારે 0 થી 1 લેવા પડે અને -1 થી 0 બે વિકલ્પ લેવા પડે. બરાબર છે. શરત ના આપી હોય તો, પણ MCQ ના ફોર્મમાં હોવાથી શરત આપણને આપી દીધેલ છે. તો x બરાબર tan θ લીધા, tan θ અહીંયા મૂકી દીધા. u બરાબર cos ઇન્વર્સ 1 - tan² θ છેદમાં 1 + tan² θ અને v બરાબર sin ઇન્વર્સ 2 tan θ છેદમાં 1 + tan² θ. 11મા ધોરણમાં આવતા બધા સૂત્રો આપણે કહેલું છે કે બધી જ જગ્યાએ ઉપયોગ આવશે. તો અહીંયા સૂત્ર આવશે cos 2 θ નું tan માં સૂત્ર છે, અને અહીંયા પણ sin 2 θ નું tan માં સૂત્ર છે, એટલે sin ઇન્વર્સ sin 2 θ થયા, cos ઇન્વર્સ cos 2, આ બંને cos 2 θ થયા. આ બંને એકબીજાના પ્રતિવિધેય છે, પણ 2 θ ક્યારે લખાય? કાં તો 2 θ એ 0 સંવૃત અંતરાલ 0 થી π નો ઉપગણ હોય cos માટે તોય લખાય, અને sin માટે સંવૃત અંતરાલ -π/2 થી π/2 નો ઉપગણ હોય. તો અહીંયા તમે સમજી શકો છો, અહીંયા 0 થી π/4 છે, તો એને આપણે 2 વડે ગુણી નાખ્યા એટલે પ્રથમ ચરણ થયું, એટલે બંને પ્રતિવિધેયનું કોમન ચરણ થયું, એટલે 2 θ લખાયા, 2 θ લખાયા. હવે ક્યારેક તમે અહીંયા tan ઇન્વર્સ x લખી શકો, બરાબર છે. તો du/dx
2/1 plus x square dv by dx 2/1 plus x square. તો અહીંયા du by dx ની જગ્યાએ du by d theta ની જગ્યાએ du by dx લખાય, dv by dx લખાય. એટલે du by dv બરાબર du by dx upon dv by dx 2/1 plus x square છેદમાં 2/1 plus x square એટલે 1. હવે તમે આ રીતે પણ ગણી શકો, u બરાબર 2 થીટા, તો આપણે તો du by d થીટા શોધવાનું છે, તો du by dv શોધવાનું છે. તો અહીંયા u વિધેય 10 માં છે, v વિધેય પણ 10 માં છે, તો સોરી v વિધેય થીટામાં છે, u વિધેય પણ થીટામાં છે, એટલે du by d થીટા 2 થયા, dv by d થીટા પણ 2 થાય, એટલે સીધો જવાબ 1 આવી ગયો. પછી d by dx of cos inverse x બરાબર -2, તો કયો વિકલ્પ આવી શકે? cos inverse x નું વિકલન -1 upon હવે આગળ sin inverse x, અહીંયા ભૂલ છે, ધ્યાન રાખજો, અહીંયા ભૂલ છે એટલે મેં કાઢી નાખ્યું. અહીંયા 1 આવે, માઇનસ ના આવે, +1 આવે, બરાબર છે, અહીંયા +1 આવે, અને આના લીધે x લેસ ધેન સુધારી લેજો, રાઈટ. -1 ના આવે, 1/mod x રૂટમાં x સ્ક્વેર -1, પણ x ની કિંમત 2 કરતા નાની છે એટલે ચિહ્ન -1 આવે, રાઈટ. ઓકે, હવે આગળ અહીંયા પણ sin inverse x વર્ગમૂળમાં 1 plus x સ્ક્વેર વત્તા cos inverse 1/1 plus x સ્ક્વેર. તો tan inverse x બરાબર sin x upon રૂટમાં 1 plus x સ્ક્વેર, અને tan inverse x બરાબર cos inverse 1/વર્ગમૂળમાં 1 plus x સ્ક્વેર. તો આની જગ્યાએ 2 tan inverse x લખાશે, આની જગ્યાએ પણ tan inverse x લખાશે, એટલે tan inverse x plus tan inverse x એટલે 2 tan inverse x 2/ એનું વિકલન 2/1 plus x સ્ક્વેર. હવે અહીંયા જો આવા બહુ સહેલો છે, આ પણ થોડુંક ધ્યાન રાખવું પડે. 4x આપ્યા છે, તો પ્રતિવિધેયના દાખલા છે, બધા પ્રતિવિધેયનું સૂત્ર વપરાય ત્યાં, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો tan inverse 4x છેદમાં 1 plus 21x સ્ક્વેર, એનો શું થયું કે tan inverse 7x minus tan inverse 3x. પહેલા tan inverse x નું અલગ અલગ વિકલન લઈ લીધું, તો 1/1 plus x સ્ક્વેર tan inverse x નું, x ની જગ્યાએ 7x છે એટલે 1/1 plus 49x સ્ક્વેર, અને પછી અંદર નાનું 7x નું 7 માઇનસ tan inverse નું 1/1 plus x સ્ક્વેર એટલે 1/1 plus 9x સ્ક્વેર, અને પછી 3x નું 3. આ જવાબ થઈ ગયો. બધા ગુજકેટ માટે અને બોર્ડના MCQ માટે બહુ ધ્યાન રાખવા જેવા દાખલા છે.
અને ઈઝી છે, કે અઘરા છે નહીં. અહીંયા tan ઇનવર્સ a upon b પ્લસ x, અહીંયા તમારી રકમ છે ને બધાને b વડે ભાંગી નાખ્યા, તો b વડે ભાગ્યા એટલે tan ઇનવર્સ a upon b વત્તા x છેદમાં 1 માઇનસ a upon b પ્લસ x. હવે અહીંયા a upon b into x ગ્રેટર ધેન 1 કે લેસ ધેન 1 એવું કહેવામાં નથી આવ્યું. એનો અર્થ કે બે પોસિબિલિટી આવે. એક આ આવે કે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, x ની જગ્યાએ x લખ્યા અને y ની જગ્યાએ a upon b, રાઈટ. હવે જો ગ્રેટર ધેન 1 હોય તો અહીંયા માઇનસ પાઈ કરવા પડે, બરાબર છે. એટલે બે વિકલ્પ આવે, બંને વિકલ્પમાં જવાબ સરખા છે એટલે તમને ખબર ન પડે કે આ વિકલ્પ આવે કે ન આવે. જો લખ્યું છે ને બે વિકલ્પ આવે, બંને વિકલ્પમાં જવાબ વિકલિત સમાન જ આવે એટલે અહીંયા માઇનસ પાઈ એકમાં માઇનસ પાઈ કે આ વિકલ્પમાં માઇનસ પાઈ કરવા પડે, આ વિકલ્પમાં સીધે સીધું આવે તો પાઈનું 0 પ્લસ 1 upon 1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે આ જવાબ આવે. એટલે તમે ડાયરેક્ટ આવી રીતે લખો તો પણ ચાલે, કારણ કે વિકલ્પ બંનેમાં જવાબ સરખા છે એટલા માટે. હવે 46 tan ઇનવર્સ વર્ગમૂળમાં tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર વત્તા રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. આનું વિકલન આપણે કરવાનું છે. તો એના નીચે વિકલ્પ આપેલા છે. હવે y બરાબર આ તમારા તમને જો ખબર હોય તો 12માની પ્રતિવિધેયનું બીજું ચેપ્ટર છે ને, એમાંનું સરળ સ્વરૂપ તમને આપણને પૂછેલું હતું. જો કોઈને યાદ હોય તો સરળ સ્વરૂપમાં ફેરવો એવું આપણને કહેવામાં આવ્યું હતું, તો એ સરળ સ્વરૂપ અહીંયા આવશે. તો અહીંયા એક્સ સ્ક્વેર બરાબર આપણે cos 2 થીટા લઈશું. એક્સ સ્ક્વેર બરાબર શું લઈશું મિત્રો? cos 2 થીટા. એક્સ સ્ક્વેર બરાબર cos 2 થીટા લઈશું આપણે. એક્સ સ્ક્વેર બરાબર cos 2 થીટા લીધા. જો અહીંયા 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2, મોડ એક્સ લેસ ધેન 1 છે તો એક્સ સ્ક્વેર પણ લેસ ધેન 1 થાય, ગ્રેટર ધેન 0 થાય. એકચ્યુઅલી 0 થી પાઈ આવે અહીંયા, પણ 0 થી પાઈ આપણે શા માટે નથી લીધું મિત્રો? કારણ કે એક્સ સ્ક્વેર બરાબર cos 2 થીટા ધારે, એનો અર્થ કે 0 લેસ ધેન એક્સ, 0 લેસ ધેન એક્સ સ્ક્વેર લેસ ધેન 1. પરંતુ ચરણ પહેલું છે, પહેલા ચરણમાં cos ઘટતું વિધેય છે એટલે અસમતા બદલાઈ જાય. અસમતા વિધેય વચ્ચે હોય એના કરતાં અલગ અસમતા બદલાઈ જાય, એટલે કે 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2. શરત બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે શરત નહીં લખો તો પ્રતિવિધેયમાં ગોથા ખાઈ જશો, એટલું તમને કહી દઉં છું. હવે અહીંયા જોઈએ 1 પ્લસ cos 2 થીટા રૂટમાં 1 માઇનસ cos 2 થીટા છેદમાં રૂટમાં 1 પ્લસ cos 2 થીટા માઇનસ રૂટમાં 1 માઇનસ cos 2 થીટા. હવે આના સૂત્ર છે 2 sin cos સ્ક્વેર થીટા, 2 sin સ્ક્વેર થીટા, 2 cos સ્ક્વેર થીટા અને 2 sin સ્ક્વેર થીટા. હવે અહીંયા મારે થીટા જોઈતા હોય તો 2 વડે ભાગવા પડે, તો 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 4 થયા
એટલે પહેલું ચરણ થયું. એકચ્યુઅલી વર્ગમૂળ લઈએ તો અહીંયા માનાંક લેવો પડે, પણ માનાંક એટલા માટે નથી લીધો કે બંનેમાં જો ચરણ પહેલું અહીંયા મેં બતાવ્યું છે. દરેક જગ્યાએ શરત વગર દાખલો ગણશો તો ગોટે ચડશો. એટલે ખબર નહીં પડે, ભૂલ પડશે તમારી, જવાબ જુદો આવશે એવું પણ બને. તો અહીંયા ઉપર નીચેથી √2 કોમન કાઢ્યા. √2 કોમન કાઢ્યા એટલે અંદર આવ્યા 1 + tan θ છેદમાં 1 - tan θ, એટલે tan ઇન્વર્સ 1 + tan ઇન્વર્સ tan θ. tan θ <1 છે એટલે π/4 + 1/2 cos ઇન્વર્સ x. વિકલન એક જ લીટીનું છે બાળકો, પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય તમે અત્યારે યુટ્યુબ ઉપર ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના આપણા ભાગ ચાલુ જ છે. એમાં આ બધા સરળ સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. જે આપણી ઉપર રકમ છે ને, આ રકમનું આ સરળ સ્વરૂપ છે. એટલે ત્રિકોણમિતિય પ્રકરણ 2, ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું પ્રકરણ 2 એટલું જ આવડવું જરૂરી છે. હવે વિકલન એક જ લીટીનું છે મિત્રો, વિકલન લાંબુ ચોડું નથી. તો π/4 નું વિકલન 0, cos ઇન્વર્સ x નું -1 વર્ગમૂળમાં 1 - x ની 4 ઘાત. 4 ઘાત એટલા માટે થઈ કે અહીંયા x નથી, x² છે. તો x ની જગ્યાએ x² મૂકો એટલે x ની 4 ઘાત પછી x² નું વિકલન. આ તમારો આપણો જવાબ થઈ ગયો. રાઈટ? ઓકે, આગળ હવે પણ ધ્યાન રાખો, આ પ્રતિવિધેયના દાખલા હોય એટલે સરળ સ્વરૂપ આવડવું બહુ જરૂરી છે. સરળ સ્વરૂપ ના આવડે એને ફેરવતા, ટૂંકમાં સાદુરૂપ આપતા આવડવું જોઈએ. જો સાદુરૂપ ના આવડે તો ના મેળ પડે, દાખલા બધા ખોટા પડે તમારા સાદુરૂપ વગર. tan ઇન્વર્સ sec x - tan x બરાબર ખાલી જગ્યા, કોઈ શરત નથી આપી અહીંયા. તો પહેલા શું કરીશું, આપણે સાઇન કોસમાં ફેરવી દીધા sec x - tan x ને. તો 1 - sin x છેદમાં cos x. એટલે અહીંયા મેં રૂપાંતરણ લખ્યું મિત્રો, cos π/2 - θ. કોની જગ્યાએ? sin x ની જગ્યાએ cos π/2 - x, cos x ની જગ્યાએ sin π/2 - x. રાઈટ? કેમ એવું કર્યું કે તમને ખબર છે 1 - cos θ એટલે 2 sin² θ/2, અને sin θ એટલે 2 sin θ/2 cos θ/2. થીટાની જગ્યાએ π/2 - x લઈ લો એટલે સીધું સૂત્ર આવી જાય 2 sin² π/4 - x/2. નીચે 2 sin π/4 - x/2 cos π/4 - x/2. એક sin જતા રહે એટલે tan ઇન્વર્સ tan π/4 - x/2. વિકલન એક જ લીટીનું છે, તમે જોઈ શકો છો બધે, ક્યાંય બે લીટીનું વિકલન આવ્યું નથી સાદુરૂપ આપ્યા પછી. એટલે આખા પ્રકરણમાં, ત્રિકોણમિતિના પ્રકરણમાં સાદુરૂપ વગર તમે ક્યાંય દાખલા ગણી શકતા નથી મિત્રો. સાદુરૂપ મસ્ટ, અથવા આપણી એનસીઆરટીની બુકની રીતે ગણીએ તો સરળ સ્વરૂપ. હવે 1 માર્કના દાખલા ગુજકેટ અને બોર્ડમાં જે 50 માર્કનું MCQ પૂછાય છે એના જુદા જુદા વિકલ્પ તમને અહીંયા આપેલા છે. તો d/dx of sec inverse x, x બરાબર -3 આગળ, તો sec inverse x નું 1/mod x રૂટમાં x² - 1, x બરાબર 3 એમાં મૂકી દેવાના એટલે 3/√8, પછી x⁻x નું સેમેસ્ટર 3 એનું પ્રકરણ નંબર 5 માં આ બધા MCQ આપેલા છે. એટલે તમે
ધ્યાન રાખીને ગણી જશો. જેની પાસે સેમિસ્ટર 3ની બુક હોય એ બધા દાખલા ગણી જશો અને સેમિસ્ટર 3નું 5મું ચેપ્ટર વિકલન આખું ગણીશું. એટલે એમાં ફરી એકવાર કહી દઉં, બધા જ દાખલા આવી જશે. આપણે જે ડબલ નીના પણ આવી જાય છે. તો જે ડબલ ઈ માટેની રીતથી 1 માર્કના એક્ઝામ્પલ હોય તો આપણે આનો આ વિધેય હોય ત્યારે સીધું ડાયરેક્ટ એક્સ રેઝ ટુ એક્સ લખી દેવાનું. પછી ડી બાય ડીએક્સ એક્સ લોગ એક્સ, આની આગળ લોગ મૂકી દો તો એક્સ લોગ એક્સ થાય, એનું વિકલન કરવું. આ જે ડબલ ઈ માટેની મેથડ છે કે એક્સ રેઝ ટુ એક્સ નું એક્સ રેઝ ટુ એક્સ એમના મૂકવાના થાય નહીં, પણ મેં આગળ તમને બતાવ્યું હતું. લઘુગણકીય વિધેય જ્યારે આપણે વિકલન શીખ્યા ત્યારે મેં તમને fx રેઝ ટુ gx ની રીત બતાવી હતી. બરાબર છે? fx રેઝ ટુ gx ની રીત આખી બતાવી હતી અને અમે આનું વિકલન કઈ રીતે કરવાનું તે આપણે જોયેલું હતું. તો x રેઝ ટુ x એમના એમ, કારણ કે અહીંયા રીત e રેઝ ટુ x log x લખાય. શું લખાય? e રેઝ ટુ x log x, પછી એનું વિકલન કરવાનું. પણ એ આપણે રીત અહીંયા નહીં કરવાની. 1 માર્કનો MCQ હોય એટલે આપણે ડાયરેક્ટ ડી બાય ડીએક્સ ઓફ x log x, x એમના એમ, log x નું વિકલન 1/x, log x એમના એમ, રાઈટ. પછી sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x શું થશે? ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. કોટી પ્રતિવિધેયોમાં સૂત્ર હતું. કોટી પ્રતિવિધેયોમાં એના બરાબર π/2 થાય એટલે સીધો જવાબ 0 થઈ જાય. જો તમને આવડતું હોય તો તમે મોઢે 0 લખીને તમારી સેકન્ડો બચાવી શકો, મિનિટ નહીં. તમે તમારી સેકન્ડ બચાવી શકશો, રાઈટ. પછી a રેઝ ટુ a, a એટલે અચળ, અચળનું વિકલન હંમેશા 0 થાય. આખું વિધેય જ અચળ છે એટલે એનું વિકલન 0. ડાયરેક્ટ 0 લખવાનું, કે બતાવવાની જરૂર નથી. પછી સંયોજિત વિધેય આવ્યું e રેઝ ટુ 5x, e રેઝ ટુ x નું e રેઝ ટુ x, e રેઝ ટુ x નું e રેઝ ટુ x, એટલે e રેઝ ટુ 5x એમના એમ, અને 5x નું વિકલન આગળ મૂકવાનું એટલે 5 e રેઝ ટુ 5x. પછી log mod x, એનું વિકલન 1/x જ થાય મિત્રો. થિયરીમાં આપેલું છે. બંને વિકલ્પમાં જો વિકલન 1/x, x ગ્રેટર ધેન 0 તો log x નું વિકલન 1/x. જો x લેસ ધેન 0 mod x ની જગ્યાએ માઇનસ x એટલે log માઇનસ x, માઇનસ 1/x ઇન્ટુ માઇનસ 1 એટલે 1/x. પછી અહીંયા સંયોજિત વિધેય પાછું આવ્યું. ચેન રૂલ, sin x નો ઘન લેવાનો. શું લેવાનું મિત્રો? sin x નો ક્યુબ. હું બતાવતો એટલે નથી કે તમે થોડુંક ઓરલી જુઓ અને તમે પણ વિચારો અને હું પણ વિચારું કે આનું વિકલન કઈ રીતે કરાય. sin ક્યુબ x છે તો sin x નો ક્યુબ. તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમારે એવા બધા ક્યુબ કરવાના નહીં, તમે ડાયરેક્ટ જવાબ મૂકી શકો. 3 sin square x d by dx of sin x એટલે 3 sin square x into cos x. એના જેવો 10 raised to nx, n 10 raised to n minus 1 into x, પછી 10x નું sec square x. એનો બીજો જવાબ છે n 10 raised to n minus 1 into x d by dx of 10x, 10x નું વિકલન sec square x.
પછી હવે તમને આ રીત આપી છે, બહુ ધ્યાન રાખો. શોર્ટમાં શોર્ટ મેથડ તમને સમજાવી રહ્યો છું. મેં અહીંયા એટલા માટે નથી લખી કે જાહેરમાં ન લખાય એ રીત. અહીંયા એક્સ ની કિંમત તમે જોજો, અહીંયા ધ્યાન રાખજો. પહેલા ડાયરેક્ટ મેથડ બોલું છું. આ 2 5 છે, અહીંયા 5 છે, તો અહીંયા 5 મૂકો તો 5a પ્લસ બી. અહીંયા 5 મૂકો તો 30 થયા, તો 5a પ્લસ બી બરાબર 30. જો ડાયરેક્ટ આવી ગયા. જે ડબલ્યુમાં આવા ન પૂછે, કારણ કે ડાયરેક્ટ મેથડ ખબર હોય કે છોકરાઓ આવી રીતે ડાયરેક્ટ કરી નાખે. પછી અહીંયા એક્સ બરાબર 10 મૂકો તો 70 ઓછા 5 એટલે 65, ને અહીંયા 10 મૂકો એટલે 10b વત્તા 3a બરાબર 65. તો જો બીજું સમીકરણ આવ્યું. એ 2 સમીકરણને ઉકેલો એટલે સીધો તમારો જવાબ આવશે. પણ આ રીત એમસીક્યુમાં કોઈ પૂછાય ને તો જ દાખલામાં ગણાય, બાકી ન ગણાય, ધ્યાન રાખજો. બાકી આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખાવવા પડે. તમે અહીંયા ડાયરેક્ટ 30 મૂકી શકો, કારણ એક્સ બરાબર 5 અહીંયા મૂકો તો 35 ઓછા 5 એટલે 30. આ ન લખો તો પણ ચાલે. તમે આના બરાબર F5 સાચું છે, પણ મેં અહીંયા બંને ડાબી બાજુ અને જમણી બાજુ સતત આવું કેમ લખાય? કારણ કે એણે અહીંયા કહી દીધું છે મિત્રો કે આ વિધેય સતત હોય તો a અને b ની કિંમત શોધો. તો ડાબી બાજુનું લક્ષ માટે fx 5 આગળ જમણી બાજુનું લક્ષ લેવાનું. ડાબી બાજુના લક્ષ માટે સૂત્ર ax પ્લસ b અને જમણી બાજુના લક્ષ માટે 7x માઇનસ 5, અથવા તો મેં તમને કહ્યું ડાયરેક્ટ તમે શું મૂકી શકો 5, તો અહીંયા F5 લખી શકાય. તો પહેલું સમીકરણ આવ્યું. હવે x બરાબર 10 આગળ જોવાનું. 10 આગળ ડાબી બાજુ માટે આ સૂત્ર, જમણી બાજુ માટે આ સૂત્ર. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ, અહીંયા તમે 65 લખી શકો ડાયરેક્ટ, કારણ કે ઇક્વલ ટુ નથી લખ્યું. 7x માઇનસ 5, x ટેન્ડ્સ ટુ 0 પ્લસ bx પ્લસ 3a, 10b વત્તા 3a બરાબર 65. તો આ બંને સમીકરણનો આપણે ઉકેલ શોધ્યો. ઉકેલ શોધતા a બરાબર 5 આવ્યા અને b બરાબર પણ 5 આવ્યા. રાઈટ? આપણા બોર્ડમાં એમસીક્યુ પૂછાય આવો તો આપણે ગણી નાખવાનું ડાયરેક્ટ, અથવા તો આવો દાખલો હોય તો 2 અથવા 3 માર્કનો પૂછાય તો એને આ જ રીતે ગણવો પડે. બીજી કોઈ રીત આપણી પાસે નથી, એ ધ્યાન રાખજો. એ જ રીતે બીજો પણ આપ્યો છે, તમને જુઓ આપ્યું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ લો તો a થાય શું આવે આમાં? હવે ડાબી બાજુનું લક્ષ જુઓ તો a² અપોન a એટલે a માઇનસ a એટલે 0 બરાબર છે. પછી જમણી બાજુ માટે જુઓ તો a માઇનસ a² એટલે 0 બરાબર છે. એટલે શું થયું? જવાબ f એ a આગળ સતત છે. હવે મેં તમને ડાયરેક્ટ સમજાવી દીધું. મેં શું કર્યું? ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી x બરાબર a ની, તો a² અપોન a એટલે a માઇનસ a એટલે 0 એટલે અહીંયા 0 આપ્યો છે. પછી અહીંયા જમણી બાજુ માટે પણ x બરાબર a મૂકી દીધા એટલે ત્યાં પણ a માઇનસ a એટલે 0 આવ્યા, એટલે એ પણ બંને 0 થાય એટલે સતત છે એવું બતાવી દીધું. પણ ગણવાનું છે, મેં જુઓ આ રીતે કરે. x ટેન્ડ્સ ટુ a માઇનસ a² અપોન a 0 એટલે કે f આગળ સતત છે. હવે fx બરાબર x belongs to વિવૃત અંતરાલ 0 થી 1 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે.
બરાબર છે. અહીંયા x ની કિંમત લેસ ધેન 1 લેવાય, 0 થી વધારે છે, ધ્યાન રાખો. બરાબર, અહીંયા 0 થી 1 માં બધી કિંમત આગળ x વ્યાખ્યાયિત છે અને ગ્રેટર ધેન 1 માટે x ની કોઈ પણ કિંમત લો તો એનો જવાબ 1 જ આવે છે. તો શું થશે આનું આપણે જોઈ લઈએ આગળ. તો જમણી બાજુ x બિલોંગ્સ ટુ ને સુરેખ વિધેય છે એટલે સતત છે. 1 પ્લસ લો કે તો એનું 1 f1 આવે, 1 માઇનસ લો તો પણ f1 આવે, કારણ કે x લેસ ધેન 1 લીધું છે આપણે. x લેસ ધેન 1 માટે અહીંયા x આવે એટલે બંને લક્ષ 1 થયા, સરખા થયા. એટલે x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x બરાબર fx. એટલે f એ x બરાબર 1 આગળ સતત છે અને તમને વિવૃત અંતરાલ 0 થી 1 આપેલો છે, જો આગળ આપ્યો છે ને, એટલે 0 થી અનંત સુધી એ વિધેય સતત છે વાસ્તવિક સંખ્યાઓ માટે. એટલે f એ r પ્લસ પર સતત છે એવું કહ્યું છે. 1/log માનાંકમાં x તો પહેલા k/v થાય, d/dx of k/v તો એનું વિકલન માઇનસ k dv/dx છેદમાં v સ્ક્વેર. ફરી એકવાર d/dx of માઇનસ k/v d/dx of માઇનસ k/v બરાબર માઇનસ k dv/dx છેદમાં v સ્ક્વેર. એટલે k એટલે 1, v એટલે log mod x, એનો શું થયું log mod x નો સ્ક્વેર ઉપર d/dx of log mod x. log mod x નું વિકલન 1/x એટલે માઇનસ 1/x કૌંસમાં log mod x નો બ્રેકેટ સ્ક્વેર. તો આ રીતે આ બધા 1 માર્ક્સના MCQ હતા જે આપણે જોયા. હજુ પણ આગળ છે બીજા MCQ, 2 માર્કના પણ છે અને 1 માર્કના પણ છે. એ આપણે બીજા લેક્ચરમાં આપણે જોઈશું. પણ અહીંયા ધ્યાન રાખો, પ્રતિવિધેયનું 46મો અને 46મો દાખલો જુઓ તો પછી આગળ પણ જોયું હતું આપણે આ બધા જ દાખલા 40, 41, 42 આ પ્રતિવિધેયના દાખલા છે બધા. અને પ્રતિવિધેયના દાખલા બધા ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં આપણે જે સરળ સ્વરૂપ આપતા હતા એ સરળ સ્વરૂપના ફોર્મના દાખલા છે. એટલે જો તમને સરળ સ્વરૂપ ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું બરાબર આવડતું હોય તો પ્રતિવિધેયના દાખલાના વિકલનમાં કોઈ પ્રોબ્લેમ નડશે નહીં. સંકલનમાં પણ આ જ બધું આવશે. ફરી એકવાર તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં 2, 3, 4 માર્કનું તો ઓલવેઝ પૂછાય છે એવરી યર, બરાબર છે. તો આ બધા દાખલા પ્રતિવિધેયના સરળ સ્વરૂપના